ભર ઉનાળામાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ખાસ કરી 18, 19 અને 20 માર્ચે કમોસમી માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં માવઠાની શક્યતા રહેલી છે, તો આ તરફ 19 માર્ચે ઉત્તર ગુજરાતમાં માવઠું રહી શકે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગ તરફથી। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી થઈ છે, જેમ કે રાજકોટ, બોટાદ, ભાવનગર, દ્વારકા સહિતના પંથકોમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, અમરેલી અને ગીર સોમનાથ સાથે સુરતના પણ ઘણા વિસ્તારો જેના પર માવઠાની અસર વર્તાઈ શકે છે। ભરૂચ, નર્મદા અને તાપીમાં પણ માવઠાની આગાહી વ્યક્ત થઈ છે અને 20 માર્ચે અરવલ્લી, દાહોદમાં પણ વરસાદ રહી શકે છે। અને આ જ મુદ્દે સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, ફરી એકવાર ગરમીના ભર ઉનાળે ગરમીના મોસમમાં કમોસમી વરસાદનો જે માવઠાનો માર હોય છે તે ક્યાંક લોકોને સહન કરવાનો વારો આવશે, આગાહી થઈ છે। લખમાં અત્યારે હાલ રાજ્યમાંની અસરની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સક્રિય થઈ છે, જેને લઈને કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, જ્યારે 18, 19 અને 20 માર્ચ એવી હશે કે જ્યાં કમોસમી વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં પણ વાત કરીએ તો ઉકળાટનો સામનો અત્યારે શહેરીજનોએ કરવાનો વારો આવ્યો છે। મારી પાછળના અમદાવાદના રોડ રસ્તાના આપ દ્રશ્ય જોઈ શકો છો કે જ્યાં 38 ડિગ્રી જેટલું તાપમાન આજે નોંધાયું છે અને 38 ડિગ્રી તાપમાનમાં પણ લોકોની ચહલપહલ છે તે ઓછી જોવા મળી રહી છે। રાજ્યભરમાં 40-41 ડિગ્રી જેટલું તાપમાન અમદાવાદ શહેરમાં રહ્યું હતું, જેમાં 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો જરૂર થયો છે। વાહન ચાલકોની પાકી હાજરી રોડ રસ્તા ઉપર પણ જરૂર જોવા મળતી હોય છે અને બપોર સમયે ટ્રાફિકના કારણે લોકો હેરાન ના થાય તે માટે ટ્રાફિક સિગ્નલો પણ બંધ રાખી દેવામાં આવતા હોય છે, જેને લઈને વાહન ચાલકોએ પણ તડકામાં ઊભું ન રહેવું પડે। તડકાથી બચવા માટે લોકો માથે હેલ્મેટ કે દુપટ્ટો કે પછી કેપનો પણ સહારો લેતા શહેરીજનો છે તે નજરે પડી રહ્યા છે। જો કે અમદાવાદમાં પણ આગામી દિવસમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો એવા છે કે જેમાં કમોસમી વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વાતાવરણ અત્યારે હાલ ધૂંધળું પણ કેટલાક જિલ્લાઓમાં રહી શકે તેવું અનુમાન છે, જે હવામાન તરફથી કરવામાં આવ્યું છે। જો કે હાલ કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે, જ્યારે 18 તારીખથી વરસાદની આગાહીના કારણે ઠંડીથી રાહત મળશે તેવું અનુમાન પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। પરંતુ અમદાવાદ શહેરમાં હાલ જે ગરમી 38 ડિગ્રી સુધી નોંધાઈ છે, એક તરફ વરસાદની આગાહી છે, એટલે કેરીના પાકને પણ, ઉનાળુ પાકને પણ મોટું નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોમાં પણ સેવાઈ રહી છે। એટલે કે આ ઉનાળાની સાથે સાથે વરસાદનું સંકટ છે, જે ખેડૂતોથી લઈને શહેરીજનોને આકરા તાપમાં સેકાવાનો વારો આવ્યો છે, તેમ કહીએ તો કોઈ નવાઈ નહીં। લખમાં જી આભાર દિવ્યા, આપ જોડાયા તે બદલ।